વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરા નનાંબુજम् પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સદ્ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સદ્ગુરુદેવની જય. કથા વાર્તા સાંભળનારા આપ સર્વે ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સત્સંગનીમાં આપણા આદિ ગુરુદેવ મહામુનિ મુક્તાનંદ સ્વામી આ વિવેક ચિંતામણી નામના ગ્રંથમાં સાધુ કો અંગ આ પ્રકરણ દ્વારા આપણને કેટલી અદ્ભુત વાતો સમજાવી રહ્યા છે. સંત સૂર્ય સમાન છે. સૂર્ય તો બહારના અંધકારને જ દૂર કરે છે. સંત અંતરમાં પડેલા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે. સૂર્ય આકાશમાં આવે, અંધકાર દૂર થાય. સૂર્ય દૂર થાય, અંધકાર પાછો આવી જાય. સંતની સંતતા એ છે એકવાર મુમુક્ષુના અંતરમાંથી અંધકારને દૂર કરે, એ મુમુક્ષુને મુક્ત બનાવી દે. ફરી એ મુમુક્ષુના અંતરમાં અંધકાર પ્રવેશી ન શકે. મુક્તાનંદ સ્વામીએ અદ્ભુત ઉપમા સાથે આ વાત આપણને સમજાવી. 39મી પંક્તિમાં સ્વામી હવે આગળ કહે છે, અરે જાગત સોવત રેન દિન, અરે જાગત સોવત રેન દિન, જો મેરે ગુણ ગાત, મુક્ત કહે શ્રી મુખ કહ્યો, સો મમ જન સાક્ષાત. જાગત સોવત રેન દિન, જો મેરે ગુણ ગાત, મુક્ત કહે શ્રી મુખ કયો, સો મમ જન સાક્ષાત. એ જાગત સોવત રેન દિન, જો મેરે ગુણ ગાત, મુક્ત કહે શ્રી મુખ કહ્યો, સો મમ જન સાક્ષાત. જાગત સોવત રેન દિન, જો મેરે ગુણ ગાત, મુક્ત કહે શ્રી મુખ કયો, સો મમ જન સાક્ષાત. હે મુક્ત કહે શ્રી મુખ કહ્યો, સો મમ જન સાક્ષાત. મુક્ત કહે શ્રી મુખ કયો, સો મમ જન સાક્ષાત. સ્વામી કહે છે, ભગવાને શ્રીમુખથી આ વાત કરી છે. કઈ વાત કરી છે? ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થયેલી છે.
ભગવાન જ્યારે ભક્તનો મહિમા કહે, ભગવાન જ્યારે સંતનો મહિમા કહે, સૂતા જાગતા રાત દિવસ જેને ભગવાનનું રટણ, ભગવાનનું સ્મરણ, ભગવાનનું જ ગુણગાન હોય, ભક્તની આના કરતા બીજી કઈ ઓળખાણ હોઈ શકે? ભક્ત એટલે જેનું અંતર ભક્તિથી, પ્રેમથી ભરેલું છે. અને પ્રેમનો તો સ્વભાવ છે, જેને જેમાં પ્રેમ હોય ને તેને સંભાળવું ન પડે, સહેજે યાદ આવી જાય. બે વાત સમજવા જેવી છે દાદા. યાદ કરવું અને યાદ આવવું સમજાય છે? ઘણી વાત તમારે યાદ કરવી પડતી હોય, યાદ રાખવી પડતી હોય, એમાં બ્રેઇન, એમાં મગજ, એનો ઉપયોગ કરવો પડે. એના કરતા આગળની એક ભૂમિકા છે યાદ આવવું. અંતરમાંથી, નાભીમાંથી પ્રેમ પ્રગટ થાય છે. જેમ ફુવારામાંથી પાણી ઉછળતું હોય ને, એમ નાભીમાંથી પ્રેમ પ્રગટતો હોય. હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતા જાગતા અખંડ ભગવાનને સંભાળે, અખંડ ભગવાનને સંભાળે. વાલા ભક્તો, આજે એક સારા હરિભક્ત સુરેશ ભગત નાવલીવાળા, આપ સર્વે જાણો છો, ઠાકોરજીએ કેટલી મોટી રક્ષા કરી. આ લોયાધામ પરિવારમાં કેવા કેવા ભક્તો છે. ઓપન હાર્ટ સર્જરી, એમાં પણ ઘણા બધા પ્રશ્નો સર્જાયા અને આવા સંકટના સમયે પાછું પેસમેકર મૂકવાનું થયું. આ બધી ઘટનામાં અમે સંતો સાક્ષી હતા. આપણને દેખાઈ આવે ભગવાન પોતાના ભક્તની જબરજસ્ત રક્ષા કરે છે. પણ કહેતા હતા, હમણાં જ ગયા, દિવસમાં 80 માળા કરે છે, જનમંગલના પાઠ કરે છે, વંદુના પાઠ કરે છે, ભક્ત ચિંતામણીના 5 પ્રકરણ વાંચવાનો નિયમ છે, વચનામૃત 5 વાંચવાનો નિયમ છે. વહાલા ભક્તો, આટલું કરે છે તેમ છતાં હમણાં કહેતા હતા, સ્વામી એક નિયમ આપો. આપણને એમ થાય આનું નામ પ્રેમ. ભગવાન માટે આટલું 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 કર્યા પછી એને થાય હજી ઠાકોરજી માટે વધારે કરવું, ભગવાનને વધારે યાદ કરવું, ભગવાનને વધારે ભજવું, ભગવાનનું વધારે સેવન કરવું, ભગવાનને હજી મારાથી થાય એટલી ભક્તિ કરી લઉં. ગઈકાલે વાત સાંભળી હતી ને, સ્વામિનારાયણ ભજ, બીજું બધું તજ. મહારાજે અદ્ભુત વાત કરી છે. આ મહારાજના પ્રસાદીના શબ્દો મુક્તાનંદ સ્વામીએ ગ્રંથમાં કાવ્યના રૂપમાં ગૂંથ્યા છે. આગળની એક પંક્તિ લઈ લઈએ, પછી થોડું સમજીએ. અતિ પ્રેમી મમ ભક્ત હે. કારણ કે ભગવાનને સંભાળે કોણ? સ્નેહ છે એ. જેને જેમાં સ્નેહ છે તેનું તેને આપોઆપ સ્મરણ થાય. સ્મરણ કરવું ન પડે, થઈ આવે. પ્રેમ એ હૃદયનો વિષય છે અને હિસાબ એક મગજનો વિષય છે. હું ઘણી વાર કહું છું, ધ બિગ બેટલ ઓફ ધ વર્લ્ડ જેને કહેવાય છે, આ દુનિયાના સૌથી મહાયુદ્ધ, એમાં જેનું નામ છે ધ ફાઇટ બિટવીન હાર્ટ એન્ડ બ્રેઇન. બ્રેઇન દરેક વાતે ગણિત, હિસાબ, લેખાજોખા એ જ કરે છે. હૃદય હંમેશા સમર્પણ, બલિદાન, ઘસાવવું, કરી છૂટવું આમાં જ માને છે. એટલા માટે તમે જુઓ, આપણે છે ને, તમે લોકમાં પણ સાંભળ્યું હશે, કોઈક માણસ કોઈકને હિત કરતો, આ જગતમાં પણ, તો શું કહે ખબર? હું આને દિલથી ચાહું છું. શું કહે દાદા?
કોઈ એમ કહે હું મારા માથાથી ચાહું છું, કોઈ એમ કહે મારી જમણી આંખથી ચાહું છું, એમ કહે. તમે લખો છો, હું પૂછું કેનાથી લખો દાદા? તમે કહો હાથથી લખો છો. કેનાથી જુઓ છો? આંખથી ભગવાનના દર્શન કરીએ છીએ. પણ ભગવાનને પ્રેમ કેનાથી કરવાનો છે? દિલથી ભગવાનને પ્રેમ કરવાનો છે. ત્યાં બુદ્ધિ બંધ કરવાની છે, બુદ્ધિને તાળા મારી દેવાના છે. ભગવાન, ભગવાનના એકાંતિક સત્પુરુષ, આ સંતો, આ ભક્તો, જેટલી ત્યાં બુદ્ધિ બંધ થાય ને એટલો જ ભાવ પ્રગટ થાય છે. બહુ સરસ કોઈએ કહ્યું છે, બહુ સરસ, લખવા જેવું છે, યાદ રાખવા જેવું છે. જેટલો ભાવ એટલું કલ્યાણ. જેટલો ભાવ વધારે એટલું કલ્યાણ વધારે, અને જેટલો અભાવ વધારે એટલી કઠણાઈ વધારે. આ સત્સંગમાં બે જ વસ્તુ નડે છે. પૂજ્યપાદ ગુરુજીની આ વાત ગાંઠે બાંધવા જેવી છે. એક પોતાનો સ્વભાવ અને બીજાનો અભાવ. પોતામાં પડેલા સ્વભાવો નડે છે એટલે જ એને બીજાના અભાવ આવે છે. વાલા ભક્તો, આપણે સંત ભક્તના અભાવ માત્ર જોવાનું જો બંધ કરી દઈએ ને તો બાપાશ્રીની મહામુક્તરાજ, અનાદિ મુક્તરાજ અબજી બાપાશ્રીની વાત યાદ રાખવા જેવી છે. જેને બીજાના અવગુણ દેખાતા બંધ થાય તેને જ અંતરમાં ભગવાનની મૂર્તિ દેખાતી શરૂ થાય. આવો મહાના પ્રેમનો માર્ગ. અતિ પ્રેમી મમ ભક્ત હે, ગૃહિત્ય અરુત્યાગે જોય, મુક્ત કહે શ્રી મુખ કહ્યો, તેહી સમ ઓરન કોઈ. અતિ પ્રેમી મમ ભક્ત હે, ગૃહિયરુ ત્યાગી જોય, મુક્ત કહે શ્રી મુખ કયો, તેહી સમ ઓર. ધ્યાન से सुनिए. अति प्रेमी मम भक्त है, गृहित अरुत्यागे जोय, मुक्त कहे श्री मुख कह्यो, तेहि सम ओरन कोय. अति प्रेमी मम भक्त है, गृहियरु त्यागे जोय, मुक्त कहे श्री मुख कयो, तेहि सम ओरन कोय. मुक्त कहे श्री मुख कह्यो, तेहि सम ओरन होय. मुक्त कहे श्री मुख कयो, तेहि सम ओरन कोय. સાચા સંત એની વ્યાખ્યા કરતા કરતા, સાચા સંતની ઓળખાણ કરાવતા કરાવતા મુક્તાનંદ સ્વામીએ કહ્યું, એવા સંત અતિ પ્રેમી હોય, અખંડ ભગવાનનું સ્મરણ કરનારા હોય. એમાં ગ્રહસ્થ કે ત્યાગી એનો મેળ નથી. ઘણીવાર લાલ લુગડામાં ન મળે અને કાળા કપડામાં મળે, ઘણીવાર પુરુષના શરીરમાં ન મળે અને સાચા સંત સ્ત્રીના શરીરમાં મળે. આવા લક્ષણ જેમાં હોય એ સાચા સંત છે. અને આવા સાચા સંત મળી જાય ને, વચનામૃત પ્રમાણે એમાં ભગવાન જેવો ભાવ રાખી ભગવાન સરખી સેવા કરે ને 100 જન્મની કસર ટળે. અને ગુણાતાનંદ સ્વામી તો કહે, એવા સંત કહે એમ કરે ને તો કરોડ જન્મની કસર આજ ટળે અને આજે ને આજે બ્રહ્મરૂપ કરી મૂકે. સ્વામી આમાં શબ્દ વાપર્યો છે બંને પંક્તિમાં, શ્રીમુખ. ભગવાને સ્વયં આ વાત કરી છે. આવો વાલા ભક્તો, ભગવાન શ્રીહરિના પ્રસાદીભૂત અમૃત વચનો, વચનામૃત, એમાં મહારાજે અદ્ભુત વાતો કરી છે. આજે ઘણા હરિભક્તો કહેતા હોય કે સ્વામી, ધર્મની વાતમાં અમને બહુ સમજાતું નથી, વૈરાગ્ય તો અંશ માત્ર છે નહીં, જ્ઞાનની વાતમાં ગમ ન પડે, પણ સ્વામી અમને પ્રેમની વાત સમજાય છે, પ્રેમનો માર્ગ ગમે છે, પ્રેમે કરીને ભગવાનની ભક્તિ કરવી છે. વહાલા ભક્તો, યાદ રાખજો, પ્રેમનો માર્ગ છે ને એ પણ એટલો સહેલો નથી. આપણને હંમેશા શોર્ટકટ ગમે છે. દરેક જગ્યાએ આપણે હંમેશા છટકબારી જ શોધીએ છીએ. આવો વચનામૃત ગઢપુર પ્રથમનું 44મું. સ્નેહ કોને કહેવાય? આ પ્રશ્ન છે.
એનો જવાબ શ્રીજી મહારાજ સ્વયં આપે છે. સ્નેહ એટલે પ્રેમ, સ્નેહ એટલે પ્રીતિ. વચનામૃત પ્રમાણે પ્રેમ, સાચો પ્રેમ, અતિ પ્રેમ, અહીંયા શબ્દ સ્વામી વાપર્યો છે, અતિ પ્રેમી મમ ભક્ત હે. અતિ પ્રેમ, સાચો પ્રેમ, સાચો સ્નેહ, ખરી પ્રીતિ વચનામૃત પ્રમાણે 3 રીતે મહારાજે વર્ણવી છે. પહેલી વાત, ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે, એનું નામ સ્નેહ છે. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. સાંભળજો હજી ધ્યાનથી. પ્રેમના માર્ગે ચાલેલા આપણે બધા, તમે નહીં અમે પણ, એમ સંતો પણ ઘણીવાર સભામાં વાત કરીએ પૂજ્યપાદ ગુરુજીની હાજરીમાં કે આપણે તો પ્રેમના માર્ગે ફાવીએ એમ છીએ, બીજા માર્ગમાં તો આપણે ચાલીએ એમ છીએ જ નહીં. આર્ટમાં માંડ પાસ થનારો વિદ્યાર્થી હોય એ સાયન્સમાં નીકળી શકે બહાર? માંડ ગ્રેજ્યુએટ થઈ શકે એવો હોય એને તમે એમડી કરવા ધારો, સર્જન કરવા ધારો, ડોક્ટર કરવા ઈચ્છો, થઈ શકે? આપણે પ્રેમના માર્ગે ચાલ્યા છીએ. પ્રેમના આ પંથને ઓળખવો જરૂરી છે. પ્રેમ ગલી અતિ સાંકરી, યા મે દો ન સમાય. પ્રેમ ગલી અતિ સાંકરે, યા મે દો ન સમાય. લાગી લાગી સબ કહે, લાગે હોય સો રોય. हमको तो ऐसी लगी श्याम दिखावो को. મીરાબાઈને પૂછો પ્રેમનો માર્ગ કેવો છે? ઘાયલ કી ગત ઘાયલ જાને, જો કોઈ ઘાયલ હોય. મીરાબાઈએ પ્રેમની દશા, પ્રેમનું વર્ણન જે કર્યું છે ને, એમ કહી શકાય મીરાની આંખના આંસુ એટલા પડ્યા, દ્વારિકાનો દરિયો આખો ભરાઈ ગયો મીરાના આંસુથી. આ કૃષ્ણના પ્રેમના આંસુ હતા, મીરાની ભક્તિના આંસુ હતા. આ પ્રેમ આટલો પરિપુષ્ટ, પરિપક્વ બન્યો ને ત્યારે મીરાને માધવ મળ્યા છે, એમનેમ નથી મળ્યા. મુક્તાનંદ સ્વામીને પૂછીએ કે મુક્તપતિ મહારાજ કેવી રીતે મળ્યા. સ્વામીના જીવનની કથા આપણે સવારે સાંભળીએ છીએ. કેટલી કસોટી. સ્વામીનું જીવન અથથી ઇતિ સુધી એક પછી એક એવી કપરી કસોટી આવી છે. પણ એ મહામુનિ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં આપણે વંદન કરીએ વાલા ભક્તો. હિમાલયમાંથી પ્રગટ થયેલી ગંગા, મોટા પર્વતો આવ્યા, પહાડો આવ્યા, ચટ્ટાનો આવી, મોટા ઝાડો આવ્યા, મોટા ગામો આવ્યા, પણ એ ગંગા અનવરત વહેતી જ રહી. સાગર ન મળે ત્યાં સુધી અટકે નહીં, એનું નામ ગંગા. એમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સુધી વહેતા જ રહ્યા. એવી સંત સરિતા એટલે મુક્તાનંદ સ્વામી. કલ્યાણદાસજી મહારાજ, દ્વારિકાદાસજી મહારાજ, તુલસીદાસજી મહારાજ, ત્યાંથી રામાનંદ સ્વામી અને ત્યાંથી ભગવાન શ્રીહરિ સુધી પહોંચી ગયા. વહાલા ભક્તો, બસ આ સાંભળજો મહારાજના શબ્દો. પ્રેમના માર્ગે આપણે ચાલ્યા છીએ. આ માર્ગને ઓળખવો જરૂરી છે. સાચો સ્નેહ કોને કહેવાય? અખંડ સ્મૃતિ. અને અખંડ સ્મૃતિ એટલે શું? વચનામૃત ગઢપુર પ્રથમનું પહેલું એમ કહે, કઠણમાં કઠણ સાધન હોય ને તો ભગવાનમાં મનની અખંડ વૃત્તિ રાખવી. મહારાજ કહે મોટામાં મોટી પ્રાપ્તિ હોય ને તો એ પણ ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી. કઠણમાં કઠણ પણ એ, અને મોટામાં મોટી પ્રાપ્તિ પણ એ જ. અને કેનાથી મળે? સ્નેહથી. કેવો સ્નેહ? પરિપૂર્ણ સ્નેહ. ફરીવાર સાંભળો, પ્રથમનું 44. ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે
એટલો તેના સ્નેહમાં ફેર છે. ભક્તો, સારા સારા ભક્તો વાત કરતા હોય, સ્વામી અમે ભજન ખૂબ કરીએ છીએ, માનસી પૂજા નથી થતી. સારા સારા ભક્તો વાત કરતા હોય, સ્વામી પૂજા કરવા બેસીએ ને મન માકડા જેવું એવું ધમાલ કરે છે ને પૂજામાં લાગતું નથી. અરે સારા સારા સંતો કહેતા હોય કે માળા કરીએ છીએ પણ અખંડિત માળા નથી થતી. અરે વાલા ભક્તો, હમણાં થોડા સમય પહેલા લગભગ 5-7 ભક્તો સાથે હું બેઠો હતો, સત્સંગની ચર્ચા ચાલે. મેં કહ્યું આજે આરતી થઈ, સ્તુતિ થઈ. આરતીમાં સ્તુતિમાં તમે ભગવાનમાં વૃત્તિ કેટલી વાર રાખી, કેવી રીતે રાખી? વાલા ભક્તો, આપણે ભલે લોયાધામમાં બેઠા છીએ પણ આ લોયાધામને અંતર સુધી પહોંચાડવું પડશે. 5થી 7 ભક્તો હતા ને, એમાંથી મોટા ભાગના ભક્તોએ કહ્યું, સ્વામી અમને ખબર જ ન પડી આરતી કેમ થઈને કેમ પૂરી થઈ. વૃત્તિ રાખવાની તો વાત જ ક્યાં છે. પણ એક હરિભક્તે વાત કરી. આવા એક સહજાનંદી સિંહ નીકળ્યા ને, એક કોહિનૂર નીકળ્યા ને, એ પણ બહુ મોટું કામ છે. એણે કહ્યું, સ્વામી આરતી ચાલુ થઈ ત્યારથી મેં મહારાજના ચરણારવિંદથી લઈ મહારાજના મુખારવિંદ સુધીના એક એક અંગ બરાબર તાકીને નિરખ્યા. એ મુક્તાનંદ સ્વામીના શબ્દો ચાલતા હોય, ચરણે શીશ ધર્યાથી હું એમ માનું મહારાજ મારી સામે ઊભા છે, મહારાજના ચરણમાં મેં મસ્તક અડાડી દીધું, બંને ચરણમાં અંગૂઠામાં મારી આંખો અડાડી અને પ્રભુના દર્શન કર્યા. એ જે વાત કરતા હતા, એના હૃદયનો જે ભાવ મેં જોયો, આપણને એમ થાય વાલા ભક્તો, આને સ્નેહ કહેવાય, આને પ્રેમ કહેવાય. થોડા દિવસ પહેલા એક હરિભક્ત કહેતા હતા, સ્વામી પૂજામાં રોજ મને રડવું આવી જાય છે. ધન્ય છે એવા લોકોને, સ્ત્રી માટે, પુત્ર માટે, પૈસા માટે, પ્રતિષ્ઠા માટે, પદ માટે, આ લોકના વૈભવ માટે, પદાર્થો માટે રડનારાની કમી નથી. પરમાત્મા માટે જેની આંખમાંથી આંસુ પડે છે, એના જેવો ભાગ્યશાળી આ જગતમાં કોઈ નથી. તમને રડવાનું મન થાય ને, ઠાકોરજીના ચરણમાં મસ્તક મૂકી જેટલું રડવું હોય રડી લેજો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ દેવ કહે છે, જેની આંખમાં આંસુનો ખજાનો નથી, એ ક્યારેય ભગવાનને ખરીદી ન શકે. તમને રડવાનું મન થાય એવા સદગુરુ હોય ને, એવા સંત હોય ને, એના ચરણમાં મસ્તક મૂકી, એના ખોળામાં મસ્તક મૂકી રડી લેજો. આ જગતમાં હસવામાં પણ માલ નથી, આ જગતમાં રડવામાં પણ માલ નથી. મહારાજ કહે છે, પરિપૂર્ણ સ્નેહ હોય ને, એને ભગવાન સિવાય બીજો સંકલ્પ જ ન થાય. અને ભગવાન સિવાયના જેટલા સંકલ્પ થાય ને, એટલો સ્નેહ ઓછો છે. સાંભળો, નૃસિંહાનંદ સ્વામી અતિ સમર્થ સંત થયા, રાજા હતા, પછી મોટા મહંત બન્યા, અને પછી શોધતા શોધતા મહારાજ સુધી પહોંચ્યા, અને પછી તો એવા પ્રેમી સંત, ભગવાન શ્રીહરિની પ્રગટ પહેચાન કરી લીધી. મહારાજની આજ્ઞાથી મોટી ઉંમરે ભણવા બેઠા. ભાગવતજીનો પત્રાકાર પુસ્તક હોય ને, હસ્તલિખિત કોપી, મેન્યુસ્ક્રિપ્ટ, શિયાળાના દિવસો છે, સગડી ચાલી રહી છે, અને સ્વામી બેઠા બેઠા ભાગવતજીના શ્લોકો વાંચતા જાય, વિચારતા જાય, પણ વૃત્તિ મહારાજમાં રાખી છે. મહારાજ મારી બાજુમાં બેઠા છે, મહારાજ બેઠા છે, હું આ ભાગવતજીના શ્લોક વાંચું છું, મહારાજને સંભળાવું છું. તમે જુઓ, ભગવાનને દરેક ક્રિયામાં તમે ઉમેરી શકો. તમે ઘરમાં રસોડું કરો છો, રસોઈ કરો છો, અને રસોઈ કરતા કરતા આજે મારા હાથનો થાળ મહારાજ જમવાના. આજે મહારાજ થાળ જમતા જમતા ચોક્કસ કહેશે, બહુ સારો થાળ બનાવ્યો છે, આવો થાળ તો આગળ ક્યારેય બનાવ્યો જ નથી. અરે આજે મારો થાળ, એમાં કંઈક ભૂલ હશે ને તો સ્વપ્નમાં આવીને મહારાજ મને કહેશે. કોઈ પણ ક્રિયા, ડોક્ટર આઈ.કે. વીજળીવાળા, એણે અમેરિકાની એક સત્ય ઘટના લખી છે, એક ક્રિશ્ચિયન ભાઈની. તમે ઓનલાઈન આ વાંચવા જેવી છે. ખાલી ખુરચી નામ છે એનું.
એક વૃદ્ધ વડીલ મૃત્યુની પથારીએ સૂતેલો એક વ્યક્તિ બાજુમાં ખાલી ખુરચી મૂકી રાખે અને એમ માને આ ખુરચી ઉપર રોજ મારો ભગવાન આવે છે, એની સાથે વાતો કરે, એટલી બધી વાતો કરે. અને કેવા કેવા અનુભવ થયા વાલા ભક્તો. પ્રેમથી પ્રભુને પુકારવામાં આવે ને, અરે કેવું સરસ કોઈએ લખ્યું છે, પંખી ગમે એવું આકાશમાં ઉડે એવું હોય, એને પકડવા માટે પિંજરું જોઈએ, અને ગમે તેવો બળવાન પ્રાણી હોય પણ એ પ્રાણીને, પશુને વશ કરવા માટે પાસ એટલે દોરડું જોઈએ. પંખીને પકડવા પિંજરું જોઈએ, પશુને પકડવા માટે પાસ એટલે દોરડું જોઈએ, અને પરમાત્માને પામવા માટે, પકડવા માટે પ્રેમ જેવું બીજું કોઈ પાત્ર નથી. પણ પ્રેમ સાચો હોવો જોઈએ, પ્રેમ પાક્કો હોવો જોઈએ. પાક્કો એટલે કેવો? અખંડ ભગવાનનું સ્મરણ. પાક્કો એટલે કેવો? વાલા ભક્તો, આમાં તો અમે પણ ઉણા ઉતરીએ. હા, અખંડ ભગવાનનું સ્મરણ એટલે કેવી વાત છે અજય ભગત? આપણે 1 કલાક અખંડ ભગવાનનું સ્મરણ કરવું હોય ને, અમે અભ્યાસ કર્યો છે પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી. હમણાં સંતો 24 કલાક મૌન રાખી આખો દિવસ અખંડ ભગવાનનું ભજન કરવાનો બધા સંતોએ અભ્યાસ શરૂ કર્યો છે. ભજન થઈ શકે, પલાઠી કલાકો સુધી વળી શકે, પણ મનને પલાઠી મારીને બેસાડવું ને, પણ મહેનત કરીશું ને તો ખબર પડશે. આપણે મહેનત કરી જ નથી. એટલે તો સ્વામી મુક્તાનંદ સ્વામી આ ગ્રંથમાં લખે છે, જાગત સોવત રેન દિન જો મેરે ગુણગાત. નૃસિંહાનંદ સ્વામી આવા સમર્થ મોટા, તેમ છતાં ભગવાનને અખંડ સાથે રાખી મહારાજ બેઠા છે, ભાગવતજી વાંચે છે, ભણે છે, પોતે અભ્યાસ કરે છે. મોડી રાત થઈ છે, સગડી ચાલે છે. હવે થયું શું? વાંચી પાના નીચે મૂકવાના હતા, એની જગ્યાએ શું કર્યું સ્વામીએ મૂકવાનું? બાજુમાં સગડી હતી, સગડી ઉપર મૂકવા મળ્યા. અને ભાઈ ભાગવતજીના પાના સળગ્યા. ને એ જમાનામાં તો ભાગવતજીનો મહિમા કેટલો બધો, એની કોપી મળે નહીં, પુસ્તક મળે નહીં, હસ્તલિખિત પ્રતો. અને મહારાજને ખબર પડી, મહારાજે મોટો ઠપકો આપ્યો, અરે સાધુ, આ ભાગવતજીનું પુસ્તક તમે બાળી નાખ્યો. શું કર્યું? મહારાજને હાથ જોડી નૃસિંહાનંદ સ્વામીએ કહ્યું, અરે મહારાજ, આપની આજ્ઞાથી હું ભણવા બેઠો ત્યારથી મૂર્તિ પણ સંભાળું અને ભણવાનું પણ યાદ કરું, એટલે મૂર્તિને યાદ રાખી ભણતો હતો ને, એટલે મને ભાન ન રહ્યું, એટલે મને ખબર ન પડી. અને મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ, રાજી રહેજો દયાળુ. સ્વામીની આવી સ્થિતિ જોઈ મહારાજ હસી પડ્યા અને મહારાજે કહ્યું, સ્વામી, ભણવા જેવું તમે બધું ભણી લીધું, હવે ભણવાનું રાખો, અમારી મૂર્તિ પકડજો બસ. તાળીઓથી વધાવો, કરવા જેવું આ છે. અરે જાગત સોવત રેન દિન જો મેરે ગુણ ગાત. મુક્ત કહે શ્રી મુખ કહ્યો સો મમ જન સાક્ષાત. જાગત સોવત રેન દિન જો મેરે ગુણ ગાત. મુક્ત કહે શ્રી મુખ કયો સો મમ જન સાક્ષાત. જાગત સોવત રેન દિન જો મેરે ગુણ ગાત. મુક્ત કહે શ્રી મુખ કહ્યો સો મમ જન સાક્ષાત. જાગત સોવત રેન દિન જો મેરે ગુણ ગાત. મુક્ત કહે શ્રી મુખ કયો સો મમ જન સાક્ષાત. એક સારા અમેરિકાના હરિભક્ત, આપણા લોયાધામ પરિવારના બહુ આદર્શ ભક્ત, સવારે જાગે એટલે તુરંત પથારીમાં બેઠા બેઠા મહારાજનું સ્મરણ કરે. મહારાજ મારી બાજુમાં પોઢ્યા છે. મહારાજ કેવી રીતે પોઢ્યા છે, એમના ચરણારવિંદ કેવા છે. ચરણારવિંદના 16 ચિહ્ન, અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર અને વ્યોમ 16 ચિહ્નને સંભાળી બંને ચરણારવિંદમાં પોતાની આંખોની પાપણોથી ચરણ લૂછી પછી સ્નાન કરવા જાય. કહેતા હતા
કે કુટેવ મારી પહેલાં એવી હતી, જાગીને ફોન લેવાનો, મેસેજ ચેક કરવાના, મિસકોલ ચેક કરવાના. એ કુટેવ છોડી અને જ્યારથી સવારે પૂજા પછી જ ફોન અડવાનો આવો નિયમ લીધો ને, હવે અંતરમાં એટલો આનંદ રહે છે. સૂતા ને જાગતા 6 સમય એવા કહ્યા. જેણે અખંડ વૃત્તિ કરવી હોય અથવા ભગવાનમાં વધારે મનને પરોવવું હોય, 6 સમય એવા છે. એક સુવાનો, જાગવાનો, નાવાનો, સ્નાન કરવાનો, જમવાનો, બરાબર. પછી તમે જ્યારે ફ્રી છો, હાલો છો કે ચાલો છો, બેઠા છો, ટૂંકમાં એકલા નવરા, આ 6 સમય એવા છે. એ સમય દરમિયાન તમે થોડી તકેદારી રાખો. જમતા હો, ભગવાનને સંભાળો. પાણી પીવા જાઓ, ભગવાનને સંભાળો. જ્યુસ પીવો છો, ભગવાનને સંભાળો. સુવા જાઓ, ભગવાનને સંભાળો. જાગો છો, ભગવાનને સંભાળો. અને તમે હરો છો અથવા ફરો છો, બેઠા છો નવરા અથવા ચાલો છો નવરા, ત્યારે ભગવાનને સંભાળો. આ 6 સમય દરમિયાન ઠાકોરજીને યાદ કરે ને, ધીરે ધીરેની દરેક ક્રિયામાં પ્રથમનું 22મું વચનામૃત ભગવાન ભળી જાય. લોયાધામની પાછે નાગડકા કરીને ગામ, નાગડકામાં મહારાજ બેઠા છે. એક નિંબ વૃક્ષ છે. વિચરણ કરીને ત્યાં સ્વરૂપાનંદ સ્વામી પધારે. સભામાં મહારાજે પૂછ્યું, સાધુરામ કિતને આદમી દેખે, કિતને કો સત્સંગ કરાયા. સ્વરૂપાનંદ સ્વામીએ ભરી સભામાં હાથ જોડીને કહ્યું, અરે ગુરુ સાહેબ, આદમી તો એક લીમડી કે નીચે દેખા. આખી સભા હસવા લાગી. મહારાજ આપણે માણસ જ જોયા ને સત્સંગ કેનો કરાવ્યો હશે. પછી નાગડકામાં શ્રીજી મહારાજે વાત કરી, સંતો તમે હસો છો, પણ આ સાધુ એવા છે, જેમ તીર હોય એના આગળ ભાગમાં લીંબુ ખોસ્યું હોય, પછી એ તીરને તમે ગમે તે દિશામાં ફેરવો, સામે શું દેખાશે? લીંબુ દેખાશે. એવી રીતે આ સ્વરૂપાનંદ સ્વામી અખંડ અમારી મૂર્તિને દેખનારા છે. અને સંતો તમે તો હરિભક્તોને ધર્મનિયમ પડાવો, વર્તમાન ધરાવો, ત્યાર પછી એનું કલ્યાણ થાય. પણ આ સાધુ સ્વરૂપાનંદ સ્વામી અખંડ અમારું સ્મરણ કરનારા એવા છે. આ સાધુ એવા છે, એના શરીરને અડેલો પવન, એ પવનની લેરખી પણ બીજાને અડી જાય ને તો એનું પણ કલ્યાણ કરી નાખે, આવા સાધુ છે. વિચારો, જાગત સોવત રેન દિન અખંડ ભગવાનનું સ્મરણ કરે છે તે. અને સંતોમાં નહીં, સ્વામી કહે છે, અતિ પ્રેમી મમ ભક્ત હે, ગૃહી અરુ ત્યાગી જોઈ. અખંડ સ્મરણ કરે છે તે અતિ પ્રેમી છે. અને આવો પાક્કો અતિ પ્રેમી જે ભગવાનનો ભક્ત છે ને, એ ગ્રહસ્થ છે કે ત્યાગી છે, એ જ સાચો સંત છે. ભગવાનના અંતરમાં જેનું સ્થાન છે એવો એ ભક્ત ભગવાનને પ્રાણ કરતા પણ વિશેષ પ્યારો છે. કુંડળધામના અમરા પટગર સૂતા છે. સૂતા સૂતા પડખું ફરે, અને પડખું ફરતા ફરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. અને ગઢપુરમાં અક્ષરોરડીમાં પોઢેલા મહારાજ અડધી રાત્રે જાગે, માણકી ઘોડી લઈ અને મારતી ઘોડીએ કુંડળધામ પહોંચે. દરવાજો ખટખટાવે, અમરા બાપુ ખોલે. અરે મહારાજ, અત્યારે તમે યાદ કર્યા? એટલે અરે મહારાજ, મારે તો તમને યાદ કરવાની ટેવ પડી ગઈ છે. અને મહારાજ મરક મરક હસતા બોલે કે મારે પણ, મને ભૂલથી પણ સંભાળે ને ત્યાં પહોંચી જવાની ટેવ પડી ગઈ છે. તાળીઓથી વધાવો, કેવા દયાળુ મહારાજ. ઘણા હરિભક્તો પ્રશ્ન પૂછતા હોય છે, સ્વામી અમે સ્વામિનારાયણ 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 બોલીએ છીએ, હાલતા ચાલતા ગાડી ચલાવતા, આવો તો અભ્યાસ થઈ ગયો, પણ મહારાજની મૂર્તિની સતત સ્મૃતિ નથી રહેતી. અને રાખવા જઈએ તો પ્રોબ્લેમ પણ બહુ થઈ જાય છે. ગાડી ચલાવતા ચલાવતા ભગવાનને બહુ યાદ કરવા જાય તો શું થાય? વાત સાચી છે, એક્સિડન્ટ થાય. એટલે સ્વામી ડર લાગે. વાલા ભક્તો, નામ સ્મરણ કરો છો ને એ પણ સારું છે. નામ સ્મરણ કરીએ છીએ ને એમાંથી જ, નામથી જ નામી સુધી પહોંચાય છે. અભ્યાસ રાખજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં કે મોટેથી કે હોઠ હલાવીને જે રીતે તમને સાનુકૂળ, પણ ભગવાનનું નામ સ્મરણ કરીશું તો નામીનું પણ એટલે કે મૂર્તિનું પણ સ્મરણ થશે. પણ મૂર્તિ સહિત સ્મરણ થાય તો અતિ ઉત્તમ છે.
ગુંદાસરા ગામના મૂળજી ભગત, હમણાં એમના દર્શન કર્યા હોય એવા કેટલા સંતો ભક્તો છે. આ મૂળજી ભગત કહેવાય છે, વાલા રૂમઝુમ કરતા કાન કીર્તન બોલે ને ત્યારે મહારાજ પ્રગટ થતા, હાજર થતા, દર્શન આપતા. કેટલા પ્રસંગો છે એમના જીવનના પ્રસંગમાં લખ્યું છે. અખંડ વૃત્તિ સિદ્ધ કરવા માટે એમણે શું કર્યું, કેવી રીતે મૂર્તિની અખંડ વૃત્તિ કરી, કેવી રીતે મૂર્તિને સિદ્ધ કરી. મેં વાત કરીને, આકાશમાં ઉડનારા પંખીને તમે પિંજરામાં પૂરી દો ને તમારું બની જાય. અતિ બળવાન પશુ હોય પણ પાસથી બાંધી દો ને એ તમારું બની જાય. એમ હૃદયમાં સાચો પ્રેમ પ્રગટ થાય ને, નરસિંહ મહેતાનો પ્રેમ, મીરાબાઈનો પ્રેમ, મુક્તાનંદ સ્વામીનો પ્રેમ, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ, જીવબાનો પ્રેમ, લાડુબાનો પ્રેમ, અરે લોયાધામના સુરા બાપુનો પ્રેમ, શાંતાબાનો પ્રેમ, અરે હેતબાનો પ્રેમ લોયાધામના. આપણે જાણીએ છીએ વાલા ભક્તો, આવા પ્રેમી ભક્તો આજે પણ છે, જેના ઘરમાં ઠાકોરજી મહારાજ, પૂજ્યપાદ ગુરુદેવ એવા એકાંતિક બ્રહ્મનિષ્ઠ સત્પુરુષો આજે પણ દિવ્ય રૂપે દર્શન આપતા હોય એવા આજે પણ ઘરો છે. સાંભળો, મૂળજી ભગત જમવા બેસે, એમણે નિયમ રાખેલો, જમતા જમતા મહારાજને સંભાળવા. અને ભૂલાઈ પણ જાય. હવે ભૂલાઈ જાય એ પાછું યાદ ના આવે કે મહારાજ ભૂલાઈ ગયા, પણ જમતા જમતા એમને જ્યારે ખબર પડે કે આજે માને મહારાજ ભૂલાઈ ગયા, એ કોળીઓ નીચે મૂકી દેવાનો, ચડું કરી નાખવાનું, આખો દિવસ જમવાનું નહીં. આસિત ભગત જીવન વાંચવા જેવું છે. હમણાં થયેલા ભક્તરાજ જમતા જમતા 5 કોળિયા યાદ કર્યા, પછી અચાનક ભગવાન ભૂલાઈ ગયા. 6ઠો 7મો 8મો 9મો કોળિયો થયો, યાદ મહારાજ તો ભૂલાઈ ગયા. કોળિયો નીચે મૂક્યો, ચડું કરી દીધું, આખો દિવસ નહીં જમવાનું. અને એવું અખંડ સ્મરણ થયું. 12 14 કલાક પૂજા કરતા. પૂજા એટલી કરી, ભક્તિ એટલી કરી, નીચેનું આખું શરીર અપંગ બની ગયું, પેરાલાઇઝ થઈ ગયું, ચાલે જ નહીં. પણ એના ચહેરાનો આનંદ, એની ભક્તિની શક્તિ તમે એક ગ્રંથમાં વાંચો. મેં તો દર્શન નથી કર્યા, આપણા પૂજ્ય શ્રીજી સ્વામીએ પણ દર્શન કર્યા છે. હમણાં શ્રીજી સ્વામીએ પણ મને 1-2 વાત કરેલી. વાલા ભક્તો, એટલા માટે કહું છું, અમેરિકા કહે છે પાવર ઓફ પ્રેયર આ દુનિયામાં બિગેસ્ટ પાવર છે. આપણે કહીએ છીએ ભક્તિ કી શક્તિ. ભક્તિ એટલે શું? મહાત્મા જ્ઞાને સહિત ભગવાનમાં અત્યંત પ્રેમ, એનું નામ ભક્તિ. અત્યંત પ્રેમ એટલે શું? વચનામૃત પ્રથમનું 44મું યાદ રાખજો. પહેલી વાત. હજી બીજી વાત સાંભળો, અતિ પ્રેમ એટલે શું? સ્વામીના શબ્દોને આપણે સમજીએ છીએ વચનામૃતના આધારે. વચનામૃત કાર્યાણીનું 11મું મહારાજ વાત કરે છે. સચ્ચિદાનંદ સ્વામીનો પ્રશ્ન છે, પ્રીતિ કોને કહેવાય? એનો જવાબ મહારાજ આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન, તેને વિશે પ્રીતિ હોય, તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ છે. પ્રીતિ અને સ્નેહ પ્રથમનું 44મું આપણે સાંભળ્યું. પરિપૂર્ણ સ્નેહ હોય અને ભગવાન સિવાય બીજો ઘાટ જ ન થાય. ભગવાન સિવાયના બીજા જેટલા ઘાટ થાય એટલો પ્રેમ ઓછો છે. આ પહેલી વાત મહારાજની. અને બીજી વાત મહારાજની આપણે સાંભળી. હવે કઈ વાત? ભગવાનની મરજીને લોપે જ નહીં, એને સાચો પ્રેમી જાણવો. અને જેટલી મરજી લોપે, જેટલી આજ્ઞા લોપે, એટલો પ્રેમી ઓછો છે. ગુણાત્યાનંદ સ્વામીએ વાતોમાં કૃપાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપ્યું. સાંભળો. સ્વામી કહે છે, આજ્ઞા પડે એટલી વાસના બળે. આજ્ઞા પડે એટલી વાસના બળે. અને આજ્ઞા અને ઉપાસના 2 મુખ્ય જોઈએ. તે કૃપાનંદ સ્વામીનો એવો મત. મહારાજના સમયમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ જેવા મોટા સંતો થયા ને, એવા જ કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ આવી સ્થિતિવાળા હતા. પણ એ અખંડ ધ્યાન ભજન કરતા ને અખંડ. ગુણાત્યાનંદ સ્વામીની વાતોમાં તો કૃપાનંદ સ્વામીની બહુ વાતો છે. કારણ કે ગુણાત્યાનંદ સ્વામી
કૃપાનંદ સ્વામી સાથે વિચરણમાં બહુ ફર્યા છે. કૃપાનંદ સ્વામીનો તો એવો મત, ગળામાં ઊની કોસ ઘાલે એટલી પીડા થાય તો પણ ભગવાનની આજ્ઞા લોપવી નહીં. અને વળી કૃપાનંદ સ્વામી કહેતા, સ્વપ્નનો ઉપવાસ તો પડે નહીં, અને જો પડે ને તો દેહ પડી જાય એવો એમનો ઠેરાવ હતો. જાગતા તો કઈ ભગવાન સિવાય બીજું સ્મરણ ન થાય, સ્વપ્નમાં પણ ભગવાન સિવાયનો સંકલ્પ ન થાય. કેવા સંતો હશે, કેવી સ્થિતિ હશે. આપણા આ લોયાધામની અંદર આ બધા આપણા સંતો છે ને, એ કેવું કેવું ભજન કરે છે ને વાલા ભક્તો. આપણા મોક્ષ સ્વામી માનસી પૂજા કરવા બેસે, અને કેવી માનસી પૂજા કરે ને તમારે જાણવું ને મારા ધૈર્ય ભગતને પૂછો. ગઈકાલે મને એમણે એક વાત કરી. બહુ નાના સંત છે, પણ એમની સમજણ બહુ મોટી છે. એ વાંચતા હોય ને અજયભાઈ, મેં કેટલી વાર જોયું છે, ફ્લોરિડામાં હરિભક્તોએ જોયું છે, ન્યૂજર્સીમાં જોયું છે. એ વાંચવા બેઠા હોય ને, કાનમાં કંઈ ભરાવીને વાંચ, ત્યાંથી 10, 15, 25 વખત તમે નીકળી જાઓ ને, એક વાર એનું ધ્યાન એક સેકન્ડ માટે પણ બ્રેક ના થાય. અને એ માનસી પૂજા કરતા હોય ને, રાત્રે 11, 11:30 નિયમ બાકી હોય, આંખો બંધ કરી માળા ફેરવતા હોય ને, તમે દર્શન કરો ને, આપણને થાય આટલી નાની ઉંમરમાં આટલો અદ્ભુત પ્રેમ જેના હૃદયમાં ભર્યો છે, એવા સંતને ધન્ય છે. કૃપાનંદ સ્વામીની સમજણ કેવી. પહેલી વાત, ભગવાનમાં જેને જેટલો સ્નેહ હોય ને, એને એટલું ભગવાનનું સ્મરણ થાય. વચનામૃત 44 ના આધારે. બીજી વાત, વચનામૃત કાર્યાણીનું 11મું, એના આધારે જેને જેટલો ભગવાનમાં પ્રેમ હોય તે તેટલી ભગવાનની આજ્ઞા પાળે. અને જેટલી આજ્ઞા લોપાય છે તો સમજવું શું એટલો પ્રેમ ઓછો છે. ઘણા બધા ભક્તોએ ઘણી બધી વાર પ્રશ્ન પૂછ્યો છે, સ્વામી માનસી પૂજા તો કરીએ છીએ, ભગવાનને બહુ સંભાળવા પ્રયત્ન કરીએ છીએ, ભગવાનને થાળ ધરાવીએ, ભગવાન પણ ન દેખાય, સંતો મુક્તો પણ ન દેખાય, પણ થાળમાં ભજીયા ધરાવે ને એ જ દેખાય. આવું કેમ? આવું કેમ હશે દાદા? બધા સમજી ગયા, જેમાં હેત હોય તે. આનો જવાબ બહુ સિમ્પલ છે. હજી ત્રીજી વાત આના કરતા અદ્ભુત છે. વચનામૃત વડતાલનું 11મું. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે નહીં. જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે નહીં, અને તેના વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે, અને કલ્યાણના માર્ગમાં પણ એવી જ રીતિ છે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. પ્રીતિ નહીં, કયો શબ્દ વાપર્યો મહારાજે? કયો શબ્દ વાપર્યો? દ્રઢ પ્રીતિ. આપણને આનંદ થાય. આ લોયાધામમાં કેવા ભક્તો છે. આપણા અજય ભગત બેઠા છે, આશિત ભગત. એમને 1 વીકની બ્રેક મળી. અજય ભગતે ગુરુજીને ઇન્ડિયા ફોન કર્યો કે ગુરુજી 1 વીકની રજા મળી છે. ગુરુજીએ હસતા હસતા કહ્યું, તો અજય ભગત ઇન્ડિયા આવો. ગરમીનો સમય હતો, ઉનાળાના દિવસો હતા, પણ એક સત્પુરુષના વચને કરીને 5 દિવસ માટે ગુરુજી સાથે રહેવા માટે ઇન્ડિયા જાય. આ કેવો પ્રેમ! તાળીઓથી વધાવો. ખાલી સાંભળ્યું એમણે સંતો દ્વારા કે પૂજ્યપાદ ગુરુજી હમણાં નીચે સૂવે છે, ચટાઈ પાથરીને સૂવે છે, ત્યારથી બેડ ઉપર સૂવાનું છોડી દીધું, જમીન ઉપર સૂવાનું શરૂ કરી દીધું. આ કેવો પ્રેમ આપણે જોઈએ શકીએ. આ લોયાધામની અંદર આવા ભક્તો છે. સાચો પ્રેમ, ખરી પ્રીતિ કેવી હોય એની વાત વડતાલના 11મા પ્રમાણે, જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં. જે વચન કહે તે સત્ય લાગે. મહારાજે મુક્તાનંદ સ્વામીની કેવી કસોટી કરી. વરજાંગ જાળિયામાં હીરા ઠક્કરને ત્યાં મહારાજ બીમાર પડ્યા છે. બીમાર કેવા થયા? કપડા કાઢી નાખતા,
મહારાજને એટલા બધા ઝાડા થઈ ગયેલા, એવું મનુષ્ય ચરિત્ર કરેલું. મુક્તાનંદ સ્વામી મહારાજને કહેતા, વિનંતી કરી, મહારાજ બધા સંતો ભક્તોને આવવાની મનાઈ કરી દીધેલી, કારણ કે મહારાજને ચરિત્ર જોઈ કોઈને પચે કે કોઈને ના પચે, આવું મહારાજે ચરિત્ર કરેલું. અને ત્યારે મુક્તાનંદ સ્વામી જોડે હતા. વિચાર તો કરો, આવા મોટા સંત અને ભગવાનની આગળ આવા દાસ થઈને વર્તતા હોય અને રંચ માત્ર જેને સંશય ન થાય, અવગુણ ન આવે, અતિ દ્રઢ હેત. કેવું હેત? અતિ દ્રઢ હેત. આવું જ્યારે હેત થાય ને દાદા ખાચરની મહારાજે કેવી કસોટી કરી આપણે જાણીએ છીએ. દાદા ખાચરના જીવનના કથા પ્રસંગોમાં પૂજ્ય નિષ્કામ સ્વામીએ કેટલી બધી વિસ્તારપૂર્વક વાતો કરી. મહારાજ કેવું અપમાન કરતા. હજી તો બાપુજી ધામમાં જાય, 12મું થયું નથી, અને દાદા ખાચર એના બહેનો બધાને દરબારગઢમાંથી કપડાં પણ લેવા ન દીધા, પગરખા પણ ન પહેરવા દીધા અને કાઢી મૂક્યા. તેમ છતાં જેને અભાવ ન આવે, આ કેવું હેત! અને આપણું તો નામ ના લીધું હોય તોય, આપણને એકવાર સામે જોયું ન હોય તોય, એકાદ વાર આપણી કિંમત ન કરી હોય તોય, એકાદ વાર આપણને બરાબર આવકાર્યા ન હોય તોય, એકવાર આપણને પેલી ખુરચીમાં ન બેસાડ્યા હોય તોય. તપાસ કરીએ, પ્રેમની વાતો કરીએ છીએ, પણ વાસ્તવિક પ્રેમ આપણા હૃદયમાં કેટલો છે? અદ્ભુત વાત સ્વામીની છે. આવો આ 2 પંક્તિ આપણે ગાન કરી લઈએ. અરે જાગત સોવત રેન દિન જો મેરે ગુણ ગાત, મુક્ત કહે શ્રી મુખ કહ્યો સો મમ જન સાક્ષાત. જાગત સોવત રેન દિન જો મેરે ગુણ ગાત, મુક્ત કહે શ્રી મુખ કયો સો મમ જન સાક્ષાત. એ અતિ પ્રેમી મમ ભક્ત હે ગૃહી અરુ ત્યાગે જોય, મુક્ત કહે શ્રી મુખ કહ્યો તેહી સમ ઓરન કોઈ. અતિ પ્રેમી મમ ભક્ત હે ગૃહી અરુ ત્યાગે જોય, મુક્ત કહે શ્રી મુખ કયો તેહી સમ ઓરન કોઈ. મુક્ત કહે શ્રી મુખ કહ્યો તેહી સમ ઓરન કોઈ. મુક્ત કહે શ્રી મુખ કયો તેહી સમ ઓરન કોઈ. વચનામૃતની વાતો આપણે શ્રવણ કરી. શ્રીમદ ભાગવતમાં 11 સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ પણ આ બધી વાતો ઉદ્ધવજીને કહી છે. મુક્તાનંદ સ્વામીએ વાતો આ ગ્રંથ દ્વારા આપણને સંભળાવી. ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, સાધુની ઓળખાણ માત્ર કપડાથી નથી, કાળજું પણ સંતત્વનું કરવું પડે. સંતત્વનું કાળજું હોય એવું કેવું હોય? જેને અખંડ ભગવાનનું સ્મરણ હોય, ભગવાનની એક પણ આજ્ઞા જે લોપતા ન હોય, ભગવાનની એક પણ ક્રિયામાં જેને અભાવ ન આવે. આ વચનામૃત 3 યાદ રાખજો. પ્રથમનું 44મું, સ્નેહ કોને કહેવાય? આ વાત વારંવાર વાંચવી, પાક્કી કરવી. એવો સ્નેહ છે કે નહીં? એટલો સ્નેહ છે કે નહીં? પુરુષોએ, બહેનોએ બધા આ વાત યાદ રાખવા જેવી છે. ખાલી મંદિરમાં આવી હાથ જોડી એક થાળ લખાવી જઈએ, આ પ્રેમ નથી. ચોક્કસ આપણી સેવા છે, પણ સંપૂર્ણ સેવા કરવા માટે, સંપૂર્ણ સ્નેહ કરવા માટે, પરિપક્વ ને પરિપૂર્ણ સ્નેહ કરવા માટે પ્રથમનું 44મું, કાર્યાણીનું 11મું, પ્રિયતમની મરજીને લોપે જ નહીં. અને મરજી લોપે છે તો એટલો સ્નેહ ઓછો છે. ગોપાંગનાનું દ્રષ્ટાંત આપ્યું મહારાજે. પ્રથમના 44માં જે દ્રષ્ટાંત આપ્યા છે ને, પંચામૃતનું ભોજનનું વાંચવા જેવું છે. કાર્યાણીના 11માં ગોપાંગનાઓનું, ગોપિકાઓનું દ્રષ્ટાંત આપ્યું, કેવો પ્રેમ હોય. અને ત્રીજું વચનામૃત વડતાલનું 11મું, જેને જેમાં અતિ દ્રઢ હેત હોય ને, તેને તેનો ક્યારે અભાવ જ ન આવે, અવગુણ જ ન દેખાય. આ સ્નેહની 3 વ્યાખ્યા. શું આવો પ્રેમ આપણને મહારાજમાં, પૂજ્યપાદ ગુરુદેવમાં, વહાલા આ સંતોમાં, વંદનીય આ ભક્તોમાં થયો છે? વિચારીએ થોડું. અને આવો પ્રેમ થાય ને ત્યારે સમજવું એ ગ્રહસ્થ છે કે ત્યાગી છે, બંને શ્રેષ્ઠ છે.
વચનામૃતમાં પણ મહારાજે વડતાલનું 20મું એમાં વાત કરી. આવી રીતે જેની સમજણ છે એ જ મોટો છે, બાકી ત્યાગી કે ગૃહ્યનો કોઈ મેળ નથી. વચનામૃત વડતાલનું 20મું. એટલા માટે વાલા ભક્તો કહું છું, ઉપર બેઠા છીએ એનાથી આવો પ્રેમ થઈ ગયો છે એમ નહીં. ઠાકોરજીના ચરણોમાં, આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં, આ મુક્તાનંદી પરંપરાના ચરણોમાં આવો આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ, હે મહારાજ, આપના ચરણોમાં આવો અખંડ અવિરત પ્રેમ આપજો. ચૈતન્ય મહાપ્રભુએ, મોટા મોટા ભક્તોએ આ જ માગ્યું છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી તો પ્રેમના સાગર હતા, તેમ છતાં મહારાજને કહેતા, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. કદાચ હું ભૂલ કરું, કદાચ હું માગી લઉં, પણ આપ ભૂલ ન કરશો. કેવી પ્રાર્થના કરી. માટે આ વાત આપણે પણ પાકી કરીએ. આની પછીની 2 પંક્તિ એ પણ શ્રીમદ ભાગવત 11 સ્કંદ, એમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ કહેલી બેઠી વાત આમાં છે. મહારાજને અતિ પ્રિય વાત આમાં છે. 41 અને 42 એ બંને પંક્તિ આપણે આવતીકાલે સમજશું. વાલા ભક્તો, અત્યારે સભા રાખીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.